નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. કાર્તિકેય સ્વામી નું આ અનુપ્રેક્ષાનું શાસ્ત્ર 12 ભાવનાનું શાસ્ત્ર, પણ 12 ભાવનાના આ મહાન ગ્રંથની અંદર આચાર્ય ભગવાને જૈન દર્શનની એટલી બધી સૂક્ષ્મતાથી વાત કરી દીધી છે જેથી જીવોને એમાંથી પરમાર્થે જે કંઈ કરવા યોગ્ય છે એ સમજાઈ જાય. આપણે 11 ભાવનાનો વિસ્તાર સમજ્યા છીએ. અત્યારે આ 12મી ભાવના ચાલે છે. સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે અને પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થ ટીકા લખ્યા છે અને એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. તો 188 ગાથા ધર્મ ભાવનાની છે. એમાંની કેટલીક ગાથાઓ આપણે કરી છે અને આજે આગળ લઈએ છીએ. પાંચમા ગુણસ્થાનની દશામાં સમ્યક દર્શન પછીથી એને 11 પ્રતિજ્ઞા હોય છે. પડીમાં કહો, પ્રતિજ્ઞા કહો. તો એવી 11 પડીમાં જ્યારે હોય છે તો પહેલી પડીમાં દર્શન પડીમાં કઈ અને બીજી પડીમાં વ્રત પડીમાં છે અથવા તો વ્રત પ્રતિજ્ઞા છે. તો બીજી વ્રત પ્રતિમાની અંદર એને 5 અણુવ્રત હોય છે ને એ અણુવ્રતનું વર્ણન એમાં પહેલા અહિંસાના વ્રતનું વર્ણન અગાઉની ગાથામાં આવ્યું અને હવે આ બીજા અણુવ્રતની વાત અહીંયા કરે છે. તો ગાથા 333 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ કે છે કે હવે બીજું સત્ય અણુવ્રત કહે છે. સંસ્કૃતમાં ગાથા 333 અને 334 એ બંને સાથે ગાથાઓ છે. તે આ પ્રમાણે છે. હિંસા વચનમ ન વદતિ કર્કશ વચનમ અપી યહ ન ભાષતે નિષ્ઠુર વચનમ અપી તથા ન ભાષતે ગુહ્ય વચનમ અપી हित मित वचनम भाषते संतोषकरम तु सर्वजीवानां धर्म प्रकाशन वचनम अणुव्रति भवति स द्वितीय. 333મી ગાથામાં કેવા વચનો ન બોલવા એની વાત લીધી અને 334માં કેવા વચનો હોય એની વાત લીધી. અહીંયા અર્થમાં કહે છે કે જે હિંસાનું વચન ન કહે, કર્કશ વાક્ય ન કહે, નિષ્ઠુર વચન ન કહે તથા પરના ગુહ્ય વચન ન કહે તો પછી કેવા વચન કહે તે 334માં આવ્યું. એમાં કહે છે કે સ્વ પરને હિતરૂપ, પ્રમાણરૂપ, સર્વ જીવોને સંતોષદાયક અને સત્ધર્મને પ્રકાશવા વાળા વચન કહે તે પુરુષ બીજા સત્ય અણુવ્રતનો ધારક થાય છે. સત્ય અણુવ્રતનો ધારક અને બોલવાની અપેક્ષાએ જોઈએ તો સત્ય બોલે છે એટલું આપણને વિચાર આવે. પણ અસ્તિ અને નાસ્તિપૂર્વક જો વિચાર કરીએ તો કેવા વચનો ન બોલે એનો પણ એને વિચાર કરવો પડે. સત્ય વચન બોલે પણ સાથે ને સાથે કેવા વચન ન બોલે નાસ્તિપૂર્વક પણ સાથે વાત હોવી જોઈએ. અસત્ય વચન ન બોલે એટલું કહીએ તો પછી અસત્ય વચનની સાથે બીજી ઘણી વાત રહેલી છે કે જે હિંસાનું વચન ન કહે. અસત્ય તો ઠીક છે પણ હિંસાનું વચન ન કહે, કર્કશ વાક્ય ન કહે, નિષ્ઠુર વચન ન કહે તથા પરના ગૃહ્ય વચન ન કહે. ચારે વાત સાથે લેવી પડે. અને કેવા વચન બોલે, સત્ય તો બોલે છે પણ પાછું
સ્વ પરને હિતરૂપ, પ્રમાણરૂપ, સર્વ જીવોને સંતોષદાયક અને સદધર્મને પ્રકાશવા વાળા, સાચા ધર્મને પ્રકાશવા વાળા વચન કહે તે પુરુષ બીજા કેટલા પ્રકાર, અને વાણીમાં બોલી શકીએ એમાં કેટલા બધા પ્રકાર થાય. તો અસત્ય વચન અનેક પ્રકારના છે. તેમનો સર્વથા ત્યાગ તો સકલ ચારિત્ર ધારક મુનિને હોય છે, અને અણુવ્રતમાં તો સ્થૂલ અસત્યનો જ ત્યાગ હોય છે. જો અહીંયા શ્રાવકના વ્રત લીધા છે અને એમાં કે છે કે ખરેખર તો પરમ સત્ય વચન જો નો વિચાર કરીએ એટલે કે અસત્યનો ત્યાગ, સર્વથા અસત્યનો ત્યાગ તો મુનિને હોય, એને સકલ ચારિત્ર છે એને હોય. અહીંયા તો અણુવ્રત છે, અહીંયા મહાવ્રત નથી. તો કે છે કે અણુવ્રતમાં સ્થૂલ અસત્યનો જ ત્યાગ હોય છે, અને સ્થૂલ અસત્યની જે વાત કરી છે એ પણ કેટલી મોટી વાત છે. સ્થૂલ અસત્યનો ત્યાગ શ્રાવકને હોય તો એમાં પણ કેટલું બધું એને ધ્યાન રાખવાનું હોય છે કે જે વચનથી બીજા જીવોનો ઘાત થાય એવા હિંસાના વચન ન કહે. હવે આ જગ્યાએ કોઈ પછી નિશ્ચયને એની વાત કરીને કહે કે કઈ વચન બોલવાથી પેલાનો ઘાત થાય એમ નથી, તો એનું આયુષ્ય છે ત્યાં સુધી, એવી વાત અહીંયા કરવાની ન હોય. વસ્તુ સ્વરૂપ એમ જ છે. આના વચન જે છે એને કારણે પેલાનો ઘાત થયો એમ નથી, એ નિમિત્ત થયું. પેલાનું આયુષ્ય આવી રહ્યું હતું એટલે કોઈ એનો ઘાત કર્યો. પણ અહીંયા જે આ જે વચન બોલે છે એને તો પાપના બંધ પડે છે, અને એવું એ નિમિત્ત થાય છે. તો જ્યારે એને વ્રત ગ્રહણ કર્યું છે તો પછી એવા વચને બોલે જ નહીં. અહીંયા તો ચરણાનુયોગનો વિષય છે. ચરણાનુયોગનો વિષય જે છે એ દ્રવ્યાનુયોગ સહિત હોય છે, પણ એકલો દ્રવ્યાનુયોગ પણ નથી હોતો. ચરણાનુયોગની વાત તો સાથે, આચાર વિચારની વાત તો સાથે હોવી જોઈએ ને. એટલે જે ચરણાનુયોગની વાત જ્યાં જ્યાં આવતી હોય ત્યાં ત્યાં નિશ્ચય આભાસી થઈ અને એવી વાત નિશ્ચયની જ કયા કરે એને તો પાપના બંધ પડે. કોઈ અહીંયા એમ કે વચનથી ક્યાં પેલાનો ઘાત થાય છે એમ, એમાં તો એને પાપના બંધ પડે. એવો વિકલ્પ ઉઠવો ના જોઈએ. ધર્મ તો સમગ્રપણે લેવાનો છે. ધર્મનું સ્વરૂપ કેવું છે, નિશ્ચયથી અને વ્યવહારથી આખું ધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જો નિશ્ચયથી વસ્તુ સ્વરૂપનો સ્વીકાર થયો હોય તો પછી વ્યવહાર એવો જ હોય. વ્યવહાર ઉચિત વ્યવહાર હોય એને વ્યવહાર કહેવાય. અહીંયા કહે છે કે જે વચનથી બીજા જીવોનો ઘાત થાય એવા હિંસાના વચન ન કહે. જે વચન બીજાને કડવું લાગે, અરે ઘાત ન થાય ને તો પણ એમ બોલે કે આને મારી નાખો, પછી કોઈ મારે કે ના મારે, પણ એવા વચને બોલે નહીં. આને મારી નાખવો જોઈએ એવા વચને બોલે નહીં, એવો એ મનમાં વિકલ્પ પણ ના કરે. અરે કોઈ પાપી હોય એવો તો એને માટે પણ એ એવો વિકલ્પ ના કરે કે આને તો મારી નાખવો જોઈએ. કોણ કોને મારે? એને કોઈના પણ જે કાર્યો જે થઈ રહ્યા છે એને કારણે એના બંધ એને પડે છે. એટલે આપણે કાંઈ ન્યાય કરવા જવાની જરૂર નથી. જગતમાં અન્યાય જેવી કોઈ વસ્તુ જ નથી. આપણને ન્યાય ને અન્યાય બધું જે દેખાય છે એવું વસ્તુ સ્વરૂપ નથી. જીવ જે ભાવ કરે અને એ ભાવ પ્રમાણે એને બંધ ન પડે એ કેમ બને? એ બને જ નહીં. જીવને જેવા ભાવ હોય એ પ્રમાણે એને સંયોગો પ્રાપ્ત ન થાય એમ બને જ નહીં. અશુભ ભાવ કરે, પાપના ભાવ કરે અને પાપના આશ્રવ અને પાપનો બંધ ન પડે એવું બને નહીં. કોઈએ એનું નિયમન કરવાની જરૂર નથી. કોઈ એવો ઉપર ઈશ્વર નથી બેઠો કે જે એ બધું નિયમન કરે અને એમાં ક્યાંક કોઈક જગ્યાએ કોઈકને પાપી હોય એને પછી
એને અનુકૂળતાઓ આપી દે એવી ભૂલ થઈ જાય એવી કોઈ વાત નથી. અહીંયા બહુ શાંતિથી બધી વસ્તુને સમજવાની જરૂર છે. ભાવ જે હું કરું એના ભાવ આશ્રવને બંધ મને થાય કે બીજાને થાય, એની માટે એનો કોઈ એનો લોગ રાખવાનો અને પછી એ પ્રમાણે નક્કી કરવાનું કે શું ફળ આપવું, આવી કોઈ વસ્તુ નથી. અહીંયા કે છે કે જે વચનથી બીજા જીવોનો ઘાત થાય એવા હિંસાના વચન ન કહે. એવા હિંસાના વચન બોલે ત્યાં જ એ જ સમયે એને તો પાપનો બંધ પડી જાય છે. જે વચન બીજાને કડવું લાગે સાંભળતા જ ક્રોધ આદિ ઉત્પન્ન થાય એવા કર્કશ વચન ન કહે. અહીંયા પણ કોઈને એમ થાય કે પેલાને શું કરા ક્રોધ થવો જોઈએ, એ કર્કશ વચન અહીંયા હું બોલું એમાં એને શું કરા થવો જોઈએ, એનો દોષ છે. આપણે એવું પણ વાત આપણે કરીએ છીએ કે કોઈ કર્કશ વચન બોલે તો પણ મને શું કરા ક્રોધ થવો જોઈએ, મારા પરિણામ માટે તો હું જવાબદાર છું, એમ તો આપણે કહીએ છીએ. જો મને કોઈના કર્કશ વચનને કારણે ક્રોધ ઉત્પન્ન થાય તો એ કર્કશ વચન જે છે એ ક્રોધ ઉત્પન્ન થવામાં નિમિત્ત કારણ કહેવાય. છતાંય ક્રોધ મને થયો તો એમાં મારો દોષ છે. આ વાત આપણે કરીએ છીએ. તો સાથે ને સાથે આ વાત પણ રાખવી જોઈએ કે બીજાને પણ એ આપણા વચનો એવા નિમિત્ત કારણ ન થાય. જે વચન બીજાને કડવું લાગે સાંભળતા જ ક્રોધ આદિ ઉત્પન્ન થાય એવા કર્કશ વચન ન કહે. અને એ જ પ્રમાણે બધી વાતને લેવાની છે. જે અપેક્ષાથી વાત ચાલતી હોય, ચારિત્રની અપેક્ષાથી, આચરણની અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યારે એ અપેક્ષાથી વાતને લેવી જોઈએ. તો અહીંયા કહે છે કે બીજાને ઉદ્વેગ, ભય, શોક અને કલહ ઉપજી આવે એવા નિષ્ઠુર વચન ન કહે. અન્યના ગુપ્ત મર્મના પ્રકાશક વચન ન કહે તથા ઉપલક્ષણથી અન્ય પણ એવા કે જેમાં અન્યનું અહિત થાય એવા વચન ન કહે. ત્યારે કેવા વચન કહે? આ તો કેવા વચન ન કહે એની વાત લીધી. અસત્ય ના બોલે એમ બોલીએ તો આ બધું આવી જાય એમાં. પછી કેવા વચન કહે? તો કહે છે કે હિતમિત વચન કહે. છતાં હિતમિત વચનની અંદર અસત્ય ન હોય. સર્વ જીવોને સંતોષ ઉપજે તથા જેનાથી સદધર્મનો પ્રકાશ થાય એવા કહે. વળી મિથ્યા ઉપદેશ, રહો વ્યાખ્યાન, કૂટલેખ ક્રિયા, ન્યાસાપહાર અને સાકાર મંત્રભેદ એ પાંચે અતિચારો ગાથામાં વિશેષણ કયા તેમાં આવી જાય છે અને એના બધાના અર્થ અહીંયા આપવામાં આવ્યા છે. એટલે એ અતિચારો રહિત એના વચન હોય. તો એ અતિચારોને પહેલા આપણે જોઈ લઈએ. પાંચે પાંચની પહેલું જે છે તો કે સ્વર્ગ મોક્ષના સાધક ક્રિયા વિશેષમાં અન્ય જીવોને અન્યથા પ્રવર્તન કરાવવું, એ સંબંધી જૂઠો ઉપદેશ આપવો તે મિથ્યા ઉપદેશ નામનો અતિચાર છે. મિથ્યા ઉપદેશ તો સ્વર્ગ મોક્ષના સાધક ક્રિયા વિશેષમાં અન્ય જીવોને અન્યથા પ્રવર્તન કરાવવું, એ સંબંધી જૂઠો ઉપદેશ આપવો તે મિથ્યા ઉપદેશ નામનો અતિચાર છે. રહો વ્યાખ્યાન, સ્ત્રી પુરુષના એકાંતમાં થયેલા ક્રિયા આચરણનો બહાર પ્રકાશ કરવો તે રહો વ્યાખ્યાન અતિચાર છે. કૂટલેખ ક્રિયા, પરને ઠગવા માટે અછતા જૂઠા લેખ લખવા, એવો બધો કૂટલેખ ક્રિયા નામનો અતિચાર છે. ચોથું એના પછી ન્યાસાપહાર અને સાકાર મંત્ર ભેદ પાછળ. તો ન્યાસાપહારને માટે કહે છે કે કોઈ રૂપિયા, મહોર, આભરણ આદિ પોતાને સોંપી ગયો હોય અને પછી પાછળથી તેની ગણતરી ભૂલી
અલ્પ પ્રમાણમાં માગવા લાગ્યો તો તેને હા ઠીક છે, તમારું આ છે તે લઈ જાઓ એમ કહેવું તે ન્યાસાપહાર અતિચાર છે. ન્યાસાપહાર અતિચાર એટલે પેલો બિચારો ભૂલી ગયો, ઓછું માગે તો કે હા બરાબર છે, એટલું જ છે તમારું. આ બધું અસત્ય એક પ્રકાર. અને પછી પાંચમું જે છે કે અંગ વિકાર ભ્રુકુટી ક્ષેપ આદિકથી અન્યનો અભિપ્રાય જાણી ઈર્ષા ભાવથી લોકમાં પ્રગટ કરવો તે સાકાર મંત્ર ભેદ નામનો અતિચાર છે. અંગ વિકાર, પછી ભ્રુકુટી ક્ષેપક આદિકથી એટલે એવી રીતે આંખની ભ્રુકુટી ચડાવી, કોઈક રીતે બીજી રીતે અંગના વિકાર દ્વારા અન્યનો અભિપ્રાય જાણી એવી શરીરની અમુક રીતની ચેષ્ટા દ્વારા એવો અન્યનો અભિપ્રાય જાણી ઈર્ષા ભાવથી લોકમાં પ્રગટ કરવો તે સાકાર મંત્રભેદ નામનો અતિચાર છે. તો આ સત્ય અણુવ્રતના 5 અતિચાર દોષ છે, તે છોડવા યોગ્ય છે. અર્થ પ્રકાશિકા ટીકા 1285 પરથી આ લીધી છે. તો અહીંયા કે છે કે એ 5 અતિચારો ગાથામાં વિશેષ કયા તેમાં આવી જાય છે. અહીં તાત્પર્ય આ છે કે જેથી અન્ય જીવોનું બુરું થાય, પોતાના ઉપર આપતા આવી પડે તથા વૃથા પ્રલાપ વાક્યોથી પોતાને પણ પ્રમાદ વધે એવા સ્થૂળ અસત્ય વચન અણુવ્રતી શ્રાવક કહે નહીં, બીજા પાસે કહેવડાવે નહીં તથા કહેવા વાળાને ભલો જાણે નહીં, તેને આ બીજું અણુવ્રત હોય છે. તો એ રીતે 233 અને 234 ગાથા થઈ. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 113. ગુરુદેવ કહે છે કે જે હિંસાનું વચન તેમજ કર્કશ કે નિષ્ઠુર વચન ન કહે, પરના ગૃહ્ય વચન ન કહે, ખાનગી વાત ઉઘાડી ન પાડે, જ્ઞાનીના વચનમાં પ્રામાણિકતા હોય છે, આત્મા વચન બોલી શકે એમ નથી પણ ભાવમાં સ્વરૂપની વિશેષ શાંતિ વધી છે. તો અહીંયા કોઈને એમ લાગે કે આત્મા ક્યાં વચન બોલે છે, તો બોલાય એવું એમ. આવું નિશ્ચય આભાસી પણ ન હોય ભાઈ. જ્યાં જે અપેક્ષાથી વાત ચાલતી હોય એ અપેક્ષાથી લેવાની હોય. જ્ઞાનીના વચનમાં પ્રામાણિકતા હોય છે, આત્મા વચન બોલી શકે એમ નથી પણ ભાવમાં સ્વરૂપની વિશેષ શાંતિ વધી છે, તેથી તીવ્ર પ્રમાદ કરતો નથી. આ પણ એક પ્રકારે પ્રમાદ છે. સ્વભાવ ભાવ સિવાય બીજી રીતે વર્તે એ બધું પ્રમાદ છે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે 5મા ગુણ સ્થાનથી ધર્મી જીવને અનાદિ અયશ કીર્તિ દુર્ભગ અશુભ કર્મનો ઉદય નથી. અશુભ કર્મની પ્રકૃતિ આ જાતની પ્રકૃતિના એને ઉદય નથી હોતા. અનાદિ અયશ કીર્તિ દુર્ભગ અશુભ કર્મનો ઉદય નથી. એટલે શું કે 12માં ભલે શરીર કાળું કે રોગી વગેરે હોય, કોઈ નિંદા કરે, નિર્ધનતા હોય, પણ પોતાને એવો માનતો નથી. એવી ખેદરૂપ લાગણી સ્વભાવના જોરે થવા દેતો નથી. અંદરમાંથી પોતાના સ્વભાવની દ્રષ્ટિ એવી છે એટલે એટલું એને બળ રહે છે કે બીજું બધું જે કંઈ છે, બીજા કોઈ બોલે છે તો પણ એને એ રીતે માનતો નથી. 12માં ભલે એક શરીર કાળું હોય, રોગી હોય વગેરે હોય, કે કોઈ નિંદા કરે, પોતાને એવી ગરીબાઈ હોય, નિર્ધનતા હોય, પણ પોતાને એવો માનતો નથી કે એ તો બધું પોતાનું છે જ નહીં, એનાથી તો પોતે ભિન્ન છે. અને એવી એક ખેદરૂપ જે લાગણી છે એ સ્વભાવના જોરે થવા દેતો નથી. તેથી ઉપરના અશુભ કર્મનો ઉદય તેને માટે ઉદય કહેવાતો નથી. એટલે આવો ઉદય પણ હોય કદાચ. જોકે અહીંયા એક વાત લીધી છે કે 5મા ગુણસ્થાને અમુક પ્રકૃતિના એવા ઉદયો એને નથી હોતા.
આગળ કહે છે કે સામાયિકનો પ્રયોગ એટલે આત્માના અપૂર્વ આનંદનો સ્વાદ, જે સમ્યક દર્શનમાં અનુભવ્યો, જેવો અનુભવમાં આવ્યો, સમ્યક દર્શનની અંદર આનંદ શાંતિનો સ્વાદ અનુભવાયો છે, તે પ્રગટ વિશેષ સ્વાદરૂપ કરવા માટે અંતરમાં વિશેષ લીનતાનો અખતરો બે ઘડી કરે છે, જે સામાયિક છે. તે આનંદ દશાને પાંચમા ગુણ સ્થાનની સામાયિક કહે છે. શરીર એક સ્થાને બેસે એમાં કઈ સામાયિક નથી. કેવી વાત સરસ રીતે મૂકી છે કે સામાયિક કરે છે તો કોણ કરે છે અને શા માટે કરે છે? સામાયિક કરે છે તેને સમ્યક દ્રષ્ટિ છે અને આત્માની અનુભૂતિ થઈ છે, એટલે ફરી પાછો એ બે ઘડી માટે એવા જ આત્માના આનંદનો લાભ પ્રાપ્ત કરે છે. એ સામાયિક છે, એને સામાયિક કહેવામાં આવ્યું. માત્ર બેસે અને એની વિધિના મંત્ર બોલી જાય, એના પાઠ બોલી જાય એટલે કઈ સામાયિક નથી. આગળ કહે છે કે જ્ઞાનીના વચનો આડું અવળું બરડી નાખે એવા ન હોય. ગમે તેમ જ્ઞાનીના વચનો હોતા જ નથી. બીજાને અસંતોષ થાય તેની જવાબદારી જ્ઞાનીને નથી. કેમ કે જેને સત્ય નથી ગમતું, જેને સાચા ધર્મની પ્રભાવના નથી ગમતી, એને સંતોષ ન થાય, એને અસંતોષ પણ થાય. એવા પણ હોય જીવો. એટલે પેલાને અસંતોષ થાય, બીજાને અસંતોષ થાય તેની જવાબદારી જ્ઞાનીને નથી. પણ જ્ઞાનીના વચન પરમાર્થે જીવોને હિતકારી હોય, બીજાને દુઃખ ન થાય એવું બોલવાના ભાવ પોતાને હોય છે. જ્ઞાનીના વચનથી બીજાને દુઃખ ન થાય, પણ પુણ્યથી ધર્મ થાય, વ્યવહાર કરે તો નિશ્ચય થાય, એમ આડા અવળા વચન ન કહે. જે દિનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી વિપરીત વાત અને ગમે તે રીતે વાત, આડી અવળી વાત, એવી રીતે જ્ઞાનીની વાત હોય નહીં. પરસ્પર વિરોધાભાસી વાત જ્ઞાનીના વચનમાં આવે નહીં. પણ સત્ય ધર્મને પ્રકાશવા વાળા, સ્વપરને હિતરૂપ, પ્રમાણરૂપ, સર્વ જીવોને સંતોષદાયક વચન કહે છે. તે બીજા સત્ય અણુવ્રતનો ધારક થાય છે. આ તો એમણે ગાથાર્થ ગુરુદેવે આટલો વિસ્તાર કર્યો. હવે ભાવાર્થમાં કહે છે, એનો વિસ્તાર કરે છે કે અસત્ય વચન અનેક પ્રકારના છે. તેનો સર્વથા ત્યાગ તો સકળ ચારિત્ર ધારક નગ્ન દિગંબર ભાવલિંગી સંતને હોય છે, મુનિને હોય. ક્ષણે ક્ષણે સિદ્ધ પરમાત્મા જેવો અતિન્દ્રિય આનંદ વેદે જ છે એવું મુનિપદ છે. તેમને સત્ય મહાવ્રત હોય છે. તેના અંશ રૂપમાં શ્રાવક સમકીતીને હોય છે. એટલે જે મુનિને આ સત્ય મહાવ્રત હોય છે એના અંશ રૂપમાં, કેમ કે એને તો સ્થૂળ અસત્યનો ત્યાગ છે, એટલે કે છે કે તેના અંશ રૂપમાં શ્રાવક સમકીતીને હોય છે. આ વ્રત સત્ય વ્રત હોય છે, એને સત્ય અણુવ્રત હોય છે. જે વચન બીજાને કડવું લાગે, સાંભળતા જ ક્રોધ થાય, કર્કશ, ઉદ્વેગ, ભય, શોક અને કલહકારી નિષ્ઠુર વચન બોલવાનો ભાવ ધર્મીને હોય નહીં. કોઈને સામાન્ય ઉદ્વેગ થાય, કર્કશ, ભયના કે શોકના કે કલહ કરાવનારા એવા નિષ્ઠુર વચન બોલવાનો ભાવ ધર્મીને હોય નહીં. આવું ના બોલે તે તો ચરણાનુયોગનો ઉપચારથી કથન છે. એટલે ચરણાનુયોગમાં ઉપચારથી એમ કહેવામાં આવે, પણ અંદરમાં ધર્મીને એવો વિકલ્પ ઉઠતો નથી. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, પાંચમા ગુણસ્થાનની દશામાં છે, એટલે આ બધું હોતું નથી. વળી કહે છે કે અન્યના ગુપ્ત મર્મના પ્રકાશક વચનો ન કહે, બીજાની ગુપ્ત વાતો ન કહે, જેમાં અન્યનું અહિત થાય એવું ન બોલે. અત્યારે તો શરીરની ક્રિયા કરી શકાય છે, પુણ્યથી વ્યવહારથી ધર્મ થાય એમ કહેનારા અને સ્વતંત્ર સતનો વિરોધ કરનારા ઉપદેશકો ઘણા છે. ગુરુદેવે તો આખી બીજી વાત લઈ લીધી. બીજું અસત્ય તો
ન બોલવું એ તો વાત બરાબર છે, આપણને સમજાઈ જાય જેવી હતી, પણ ગુરુદેવ અહીંયા બીજી સૂક્ષ્મ વાત લીધી કે ઉપદેશકો પણ સમજતા નથી કે જે કઈ વાત કરે છે તે જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ જીનવાણીથી વિરુદ્ધ વાત કહે છે એ પણ બરાબર નથી ને, એ અસત્ય છે ને. પુણ્યથી વ્યવહારથી ધર્મ થાય એમ કહેનારા અને સ્વતંત્ર સતનો વિરોધ કરનારા ઉપદેશકો ઘણા છે. જેને વિતરાગતા પ્રગટી છે તેને નીતિનું જીવન સહજ હોય છે. હિતમિત વચન દ્વારા સદધર્મ પ્રકાશક વચન કહે. સદધર્મ પ્રકાશક, સાચા ધર્મને પ્રકાશ કરનારા એવા વચનો કહે. વળી મિથ્યા ઉપદેશ, ગુપ્ત રહસ્ય પ્રકાશન, ખોટા લેખ, મૂકેલી થાપણ લેવા આવનાર ભૂલથી ઓછી માગે તો ઓછી આપે, સાકાર મંત્રભેદ, એ પાંચે અતિચાર ટાળે છે. તાત્પર્ય એ છે કે જેમાં સ્વ પરને હાનિ થાય, વૃથા પ્રલાપોથી પોતાને પણ પ્રમાદ વધે એવા સ્થૂળ અસત્ય વચન અણુવ્રતિ શ્રાવક કહે નહીં, કહેવડાવે નહીં બીજા પાસે, અને કોઈ કહે તો ભલું જાણે નહીં. એટલે સત્ય વ્રત નો આખો અર્થ જે છે એ સમજવા જેવો છે. સત્ય એટલે માત્ર સાચું બોલીએ એમ નહીં, એમાં સત્યની અંદર તો ઘણી બધી વાત આવી જાય છે. અસત્ય ન હોય અને અસત્યમાં પણ કેટલી બધી વાત આવે, કેટલા પ્રકારે અસત્ય થાય છે. બહુ સરસ રીતે ગાથાના ભાવાર્થમાં સમજાવ્યું. તો એ બીજા અણુવ્રતની વાત થઈ. હવે ત્રીજા અણુવ્રતની વાત કરે છે. અચૌર્ય અણુવ્રત, ત્રીજું અણુવ્રત, અચૌર્ય અણુવ્રત. ગાથા 335 અને 336. યહ બહુમૂલ્યમ વસ્તુ અલ્પમૂલ્યેન નૈવ ગૃહાતિ, વિસ્મૃતમ અપી ન ગૃહાતિ લાભે તોકે અપી તુષ્યતિ. યહ પરદ્રવ્યમ ન હરતિ માયા લોભેન ક્રોધ માનેન, દઢ ચિત્તઃ શુદ્ધમતિઃ અણુવ્રતી સ ભવેત તૃતીય. ગાથા 335 અને 336 એના અર્થમાં કહે છે કે જે શ્રાવક બહુમૂલ્ય વસ્તુ અલ્પ મૂલ્યમાં ન લે. આપણે ચોરીની વાત છે એમાં કેટલી શરૂઆત જ કેવી રીતે કરી દીધી, ચોરી ન કરવી. અરે અહીંયા તો કે છે શરૂઆત પેલી શ્લોકની શરૂઆત જ જે રીતે કરી એનો અર્થ કહે છે કે જે શ્રાવક બહુમૂલ્ય વસ્તુ અલ્પ મૂલ્યમાં ન લે, કપટથી, લોભથી, ક્રોધથી, માનથી પરનું દ્રવ્ય ન લે, પડાવી પણ ન લે અને એની ઉપર દબાણ પણ એવું લાવે નહીં. ચોરીનો વિસ્તૃત અર્થ કર્યો છે. તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક છે. ચોરી ન કરે, પડેલી વસ્તુ, રસ્તામાં પડેલી વસ્તુ ન લે, આ બધું તો આપણે સમજતા હતા. પણ અહીંયા તો આચાર્ય ભગવાને તો એમ કહ્યું કે જે શ્રાવક બહુમૂલ્ય વસ્તુ અલ્પ મૂલ્યમાં ન લે, કપટથી, લોભથી, ક્રોધથી, માનથી કોઈ પણ પ્રકારે એ પરનું દ્રવ્ય ન લે, તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક છે. કેવો છે તે? તો કે દ્રઢ છે ચિત્ત જેનું, દ્રઢ ચિત્ત જેનું છે, કારણ પામવા છતાં પ્રતિજ્ઞા બગાડતો નથી, તથા શુદ્ધ છે, ઉજ્જવળ છે બુદ્ધિ જેની, એવો છે. ભાવાર્થમાં પંડિતજી એનો વિસ્તાર કરતા કહે છે કે 7 વ્યસનના ત્યાગમાં ચોરીનો ત્યાગ તો કર્યો જ છે. એમાં તો એ વાત તો આવી જાય છે. 7 વ્યસનના ત્યાગમાં ચોરીની વાત આવી ગઈ, ચોરી ને જુગારની એ બધી વાત તો આવી ગઈ છે. પણ તેમાં આ વિશેષ છે. અહીંયા અચૌર્ય વ્રત છે ને, એટલે તેમાં આ વિશેષ છે કે બહુમૂલ્યની વસ્તુ અલ્પ મૂલ્યમાં લેવાથી ઝઘડો ઉત્પન્ન થાય છે. કોણ જાણે શું કારણથી સામો માણસ અલ્પ મૂલ્યમાં આપે છે? જરાક વિચાર કરીએ ને, કોણ જાણે શું કારણથી સામો માણસ અલ્પ મૂલ્યમાં આપે છે? વળી પરની ભૂલી ગયેલી વસ્તુ તથા માર્ગમાં પડેલી વસ્તુ પણ ન લે. એમ ન જાણે
કે પેલો નથી જાણતો પછી તેનો ડર શો, એવું ન માને. એમ કરીને વસ્તુ લઈ લે એમ ન હોય. વેપારમાં થોડા જ નફાથી સંતોષ ધારણ કરે, કારણ ઘણા લાલચ લોભથી અનર્થ ઉત્પન્ન થાય છે. કપટ પ્રપંચથી કોઈનું ધન લે નહીં. કોઈએ પોતાની પાસે જમા ધર્યું હોય તો તેને ન આપવાના ભાવ રાખે નહીં. પાછું ન આપવું એવા કોઈ ભાવ અંદરમાં હોય નહીં. એનું ધન પડાવી લેવું એવો વિકલ્પ ન હોય. લોભથી ક્રોધથી પરનું ધન ખૂંચવી લે નહીં. લોભથી ક્રોધથી કોઈ પરનું ધન ખૂંચવી લે નહીં. માનથી કહે કે અમે મોટા જોરાવર છીએ, અભિમાનથી એમ કહે, અને લઈ લીધું કોઈનું તો શું થઈ ગયું એમ. પહેલાના વખતમાં આ બધા બોલવા વાળા થતા હતા. કોકનું પડાવી લે ને પછી કે અમે તો અહીંયા રાજા છીએ, અમે તો ગમે તેનું ગમે તે લઈ શકીએ, અથવા તો અમે મોટા જમીનદાર છીએ, એટલી જમીન જરાક ટુકડો લીધો તો શું થઈ ગયું. માનથી કહે કે અમે મોટા જોરાવર છીએ, લીધું તો શું થઈ ગયું. એ પ્રમાણે પરનું ધન લે નહીં. એ જ પ્રમાણે પરની પાસે લેવડાવે નહીં, તથા કોઈ લેનારને ભલો જાણે નહીં. વળી અન્ય ગ્રંથોમાં તેના 5 અતિચાર કયા છે તે આ પ્રમાણે છે. ચોરને ચોરી કરવા માટે પ્રેરણા કરવી એ પહેલો અતિચાર છે. તેનું લાવેલું ધન લેવું, ચોરીનું ધન લેવું. રાજ્ય વિરુદ્ધ કાર્ય કરવું. વેપારમાં તોલ બાંટ ઓછા અધિકાર રાખવા. પાંચમું છે અલ્પ મૂલ્યની વસ્તુ બહુ મૂલ્યવાન બતાવી તેનો વ્યવહાર કરવો. એ 5 અતિચાર છે, અને એ ગાથામાં કહેલા વિશેષણોમાં આવી જાય છે. એ પ્રમાણે નિરઅતિચાર રૂપે તે ચોરી ત્યાગ વ્રતને જે પાળે છે તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક હોય છે. અસ્તેય ચોરી નહીં, અચૌર્ય અથવા તો અસ્તેય વ્રત છે. એ આ ત્રીજું અણુવ્રત છે, શ્રાવકનું એ વ્રત છે. તો ત્રીજા વ્રત સંબંધી પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આપણે લઈએ. પાના નંબર 115 ઉપર કહે છે કે જે શ્રાવક બહુ મૂલ્યની વસ્તુ અલ્પ મૂલ્યમાં લે નહીં, ચોરીનો માલ લે નહીં, સહજ આનંદની પૂર્ણ પ્રતીતિથી નિઃશંક નિર્ભય હોય છે. જો બીજી વાત સાથે મૂકી દીધી, આ તો બરું આ કયું સાથે ચોરીનો માલ લે નહીં, અલ્પ મૂલ્યમાં લે નહીં, પણ સાથે કહે છે કે સહજ આનંદની પૂર્ણ પ્રતીતિથી નિઃશંક અને નિર્ભય હોય છે. તેથી કોઈ પ્રકારે ચોરી કરે, કરાવે કે અનુમોદે એવો તીવ્ર રાગ 5મા ગુણ સ્થાને આવે જ નહીં. જેને આત્માની અનુભૂતિ થઈ છે, એમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે, જેને નિઃશંકતા છે, નિઃશંકતા છે તેને કોઈ પણ પ્રકારનો ભય નથી, નિકાંક્ષી છે, કોઈ એવી ઈચ્છા નથી, એવા શ્રાવકને ચોરી કરવાનો તો વિકલ્પ આવે નહીં, પણ કોઈ ચોરી કરતો હોય એને અનુમોદે પણ નહીં કોઈ પણ પ્રકારે, અને કોઈ પાસે ચોરી કરાવે પણ નહીં, એવો તીવ્ર રાગ 5મા ગુણસ્થાને આવે જ નહીં. કપટ, ક્રોધ, માનથી, અભિમાનથી પરનું દ્રવ્ય ન લે. કોઈને તતડાવી ધમકાવીને કે કોઈ રીતે કોઈનું એ દ્રવ્ય લે નહીં. વળી સહજ વૈરાગી હોવાથી દ્રઢ ચિત્ત વાળો છે. ગમે તેવી સ્થિતિ ઊભી થાય તો પણ પ્રતિજ્ઞા બગાડે નહીં, પ્રતિજ્ઞા તોડે નહીં, ચોરીનું ધન લે નહીં, તથા તે નિર્મળ મતિવાન છે. ભાવાર્થમાં ગુરુદેવે ઘણો વિસ્તાર લીધો છે કે 7 વ્યસનનો ત્યાગ પ્રથમ સમ્યક દર્શનથી જ હોય છે. 7 વ્યસનના ત્યાગ વિના તો આગળ કોઈ વાત જ હોતી નથી. 8 મૂળ ગુણ અને 7 વ્યસનનો ત્યાગ, એની વાત આપણે ઘણી કરી છે. તો એમાં આ ચોરી ને જુગાર ન હોય એ વાત તો 7 વ્યસનના ત્યાગમાં આવી જ ગઈ છે, પણ અહીંયા તો વિશેષ વાત છે. 5મે ગુણ સ્થાને તેના અતિચાર પણ ટાળે છે. તેથી સીધી રીતે ચોરીનો ત્યાગ
તો પ્રથમ દર્શન પ્રતિમામાં હોય છે. પહેલી પ્રતિમામાં પણ આમ જોવા જઈએ તો ચોરીનો ત્યાગ તો છે જ, કેમ કે 7 વ્યસનોનો ત્યાગ ને 8 મૂળ ગુણ સહિત એ છે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. અને પછી પાછો એને દર્શન પ્રતિમા છે. ચોથા ગુણસ્થાનથી આગળ વધીને 5મા ગુણસ્થાને આવ્યો છે તો વ્રત અંગીકાર કર્યા છે. એટલે કહે છે કે સીધી રીતે ચોરીનો ત્યાગ તો પ્રથમ દર્શન પ્રતિમામાં હોય છે. તેમાં વિશેષ એ છે કે માર્ગમાં કોઈની પડી વસ્તુ ઉઠાવી લે નહીં, થોડા નફાથી સંતોષ રાખે, કારણ કે ઘણા લોભથી અનર્થ ઉત્પન્ન થાય છે. કપટથી ફસાવીને કોઈનું ધન લે નહીં, ભય બતાવી પરધન હરે નહીં, પરની પાસે લેવડાવે નહીં, તે લેનારને ભલો જાણે નહીં. નિર્મોહી જ્ઞાન આનંદ શાંતિના મહિમા આગળ સંસારની તુચ્છતા જ ભાસે છે. તેથી તીવ્ર પાપમાં જોડાણ 5મા ગુણસ્થાને હોય નહીં. આ બધા વ્રત દ્વારા સમજાવવું તો એ છે ને કે એનું આચરણ પણ એવું જ હોય, જે આચરણ દ્વારા એને અશાંતિનો અંશ પ્રગટે એવું આચરણ એને હોય નહીં. આ તો બધું અશાંતિ કરાવનારું છે. અસત્ય અને ચોરી ને અબ્રહ્મચર્ય અને પરિગ્રહ ને આ બધું હિંસા ને એ બધું તો જીવને અશાંતિનું મોટામાં મોટું કારણ છે. એટલે 5 અણુવ્રત તરીકે 5મા ગુણસ્થાને છે જે દેશવ્રત છે. અને દેશવ્રત છે છતાંય એને પોતાની શાંતિ જળવાઈ રહે છે, એટલા માટે એમાં પણ એને અતિચાર લાગવા દેતો નથી અને કોઈ રીતે એને છોડતો નથી. કેમ નથી છોડતો? કેમ કે એનો મોહ નાશ પામ્યો છે. એટલે હવે આ બીજી બધી વસ્તુ જે છે મોહને કારણે જે જીવો કરી રહ્યા છે, નાના પ્રકારે હિંસા કરી રહ્યા છે, અસત્ય બોલી રહ્યા છે, નાના પ્રકારે એવી ચોરી કરી રહ્યા છે, સમજે છે કે આ બધું ઠીક નથી પણ બધું કરે છે કે વેપારમાં તો આમ જ હોય, આમ તેમ કરીને. આ બધું શું છે? એ મોહ છે. મોહને કારણે એમ એ બધું કરી રહ્યા છે. તો જે નિર્મોહી છે, સમ્યક દ્રષ્ટિ છે, 5મા ગુણસ્થાનની દશામાં છે, જેનો મોહ ચાલ્યો ગયો છે અને જેને જ્ઞાન આનંદ શાંતિનો મહિમા આવ્યો છે ને એનો જ એ અનુભવ કરે છે. એટલે કહે છે કે નિર્મોહી જ્ઞાન આનંદ શાંતિના મહિમા આગળ આ 5મા ગુણસ્થાનની દશામાં રહ્યો છે એવો જીવ, એને આ સંસારની એના બધા જે કંઈ સંયોગો, સંસારમાં જે કંઈ સંયોગો છે એ બધાની તો એને તુચ્છતા જ ભાસે છે. તેથી તીવ્ર પાપમાં જોડાતો નથી. 5મા ગુણસ્થાને રહેલો જીવ 4થે ગુણસ્થાને છે તે પણ એમાં જોડાતો નથી તીવ્ર પાપમાં. તેથી તીવ્ર પાપમાં જોડાણ 5મા ગુણસ્થાને હોય નહીં. એક વાક્યમાં બધું ગુરુદેવે કહી દીધું. નિર્મોહી છે, નિર્મોહી છે, એનો મોહ ચાલ્યો ગયો છે. આ જગતમાં બધી વસ્તુઓ માટે જીવોને કેટલો બધો મોહ છે, એક અથવા બીજા કારણે એને જીવને મોહ છે. અને મોહ છે તો પછી આચરણ સામું જોતો નથી કે પોતે કેવું આચરણ કરી રહ્યો છે. કેટલી બધી આચરણની અંદર વિસમાનતા છે. બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે 5મ ગુણસ્થાન વાળા શ્રાવકની બીજી પ્રતિમાનું વર્ણન ચાલે છે, એટલે કે વ્રત પ્રતિમાનું વર્ણન ચાલે છે. અને એમાં એને દેશ વ્રત હોય છે અને એમાં પછી વ્રત કઈ રીતે છે, એક પછી એક વ્રત 12 વ્રત જે છે એની વાત કરી રહ્યા છે. એને 5 અણુવ્રત છે એની વાત ચાલે છે. તો કે છે કે વિકાર રહિત જ્ઞાયક સ્વભાવના યથાર્થ નિર્વિકલ્પ અનુભવ વડે, વિકાર રહિત જ્ઞાયક સ્વભાવના યથાર્થ નિર્વિકલ્પ અનુભવ વડે, એટલે એવી અનુભૂતિ વડે નિઃશંક થવું તે સમ્યક દર્શન છે. પુણ્યની રુચિ પરમાં કરતા ભોગતાપણાની બુદ્ધિ છૂટી ગઈ. પુણ્યની રુચિ પણ છૂટી અને પરમાં કરતા ભોગતાપણાની બુદ્ધિ પણ છૂટી અને સ્વ સન્મુખ શાંતિવાન થયો છે. પછી જ્ઞાતા દ્રષ્ટિમાં લીનતા વડે જેને શુદ્ધિની અંશે વૃદ્ધિ થઈ તે દેશ વૃત્તિ શ્રાવક છે.
મુનિ છે તે સર્વવીરતી છે અને અહીંયા આ શ્રાવક છે તે દેશવીરતી છે. વાળાના નામધારી શ્રાવકની વાત નથી. વાણિયાઓ બધા પોતાને શ્રાવક કેવડાવે, અમે શ્રાવક. પાંચમા ગુણસ્થાન વિના શ્રાવક પણ ક્યાંથી આવ્યું? હજી સમ્યક દર્શન નથી ને શ્રાવક તું ક્યાંનો થયો? એમ તમે બધા શ્રાવક કે પોતાની જાતને. ઠીક છે કે છે તો એ પ્રમાણે અંતરમાં રાખે કે ના શ્રાવક તો આવો હોવો જોઈએ. એમ દરેક સમયે સમયે એને જાગૃતિ રહે, સ્વીકારી લે કે હું શ્રાવક છું, તો પછી શ્રાવકના લક્ષણોનો વારંવાર વિચાર કરે, વારંવાર વાંચી, ભૂલી જતો હોય, ભૂલ કરતો હોય તો એ સુધારી લે. એમ શ્રાવક થાય. બહારમાં પણ આચરણમાં એવું થાય, અને આચરણમાં એવું થાય એટલે પછી ખ્યાલ આવે કે આ આચરણની સાથે સમ્યક્ત્વ તો જોઈએ, એટલે સમ્યક્ત્વનો પુરુષાર્થ પણ ઉપાડે તો વાંધો નથી શ્રાવક થવામાં. પણ સાચા શ્રાવક થવું જોઈએ. ગુરુદેવ કહે છે કે વાળાના નામધારી શ્રાવકની વાત નથી. શ્રાવિકા હોય તો પણ જાણે છે કે હું શરીર રૂપે નથી, ક્ષણિક પુણ્ય પાપ તે હું નથી, પુણ્યથી ધર્મ નથી, દેહની ક્રિયા હું કરી શકું નહીં, જ્ઞાતા જ છું, એવું પ્રથમથી જ ભાન હોય છે આ શ્રાવક અને શ્રાવિકાને. ખરેખર સાચા શ્રાવિકાને સમ્યક દર્શન સહિત આવું ભાન હોય છે. દેહની ક્રિયા હું કરી શકું નહીં, અને ક્ષણિક પુણ્ય પાપ તે મારું સ્વરૂપ નથી, અને પુણ્યથી શુભ ભાવથી ધર્મ નથી. શરીરથી હું ભિન્ન છું, શરીર રૂપે હું નથી. અને ઘણીવાર દેહ, મન, ઇન્દ્રિય આદિ પર તરફનું લક્ષ ભૂલી અને નિર્વિકલ્પ આનંદનો અનુભવ પણ કરે છે. એ સાચા શ્રાવક છે, એ સાચા શ્રાવિકા છે. ગુરુદેવ સરસ વાત અહીંયા કહે છે કે એકલું જાણપણું નહીં. આપણે શાસ્ત્ર દ્વારા બધું જાણ્યું સ્વાધ્યાય કર્યા, કેટલા સ્વાધ્યાય કરીએ, રોજ દિવસના 3-4 સ્વાધ્યાય કરીએ, પણ એ તો બધું જાણપણું થયું, માહિતી જ્ઞાન થયું. અહીંયા કહે છે કે એકલું જાણપણું નહીં, પણ સમ્યક દર્શન સહિત અંતર નિર્મળતાના અંશને વધારે છે. તેને વ્રત આદિ 11 પ્રતિમા હોય છે. એમાં નિર્મળતાના અંશને વધારે છે. એકલું જાણપણું નહીં, એકલા જાણપણાની વાત નથી, એકલું જાણપણું નથી, પણ સમ્યક દર્શન સહિત અંતર નિર્મળતાના અંશને વધારે છે. તેને વ્રત આદિ પ્રતિમા હોય છે, અને તે ભૂમિકામાં અતિચાર રૂપ મલિનતા થવા દેતો નથી. તેને અકસાય આત્મદશાનો અતિન્દ્રિય શાંતિનો સ્વાદ આવે છે. જો વ્રતની વાત લીધી, કેવી રીતે વાત લીધી? આવા વ્રત હોય એટલે પછી કોઈ રીતે ક્ષોભ પામવાનું કોઈ કારણ પછી બહારમાં નથી. એટલી બધી બહારમાંથી જ શાંતિ છે, એટલે એ સ્વ તરફ વળી જાય છે અને અતિન્દ્રિય આનંદનો લાભ લે છે. બહારમાં જ ઉપાધિમાં રોકાઈ રહ્યો હોય તો પછી અનુભૂતિ કરવા માટે ક્યાંથી સ્વ તરફ વળશે? 5મા ગુણસ્થાનની દશાનો વિચાર કરીએ તો એને બહારમાં આવું ચારિત્ર હોય, આવું ચારિત્ર છે એટલે તો બહારમાં એને શાંતિ છે. કોઈ ઉપાધિ, ચિંતા, વ્યગ્રતા કાંઈ છે જ નહીં. અસત્ય બોલે છે, ચોરી કરે છે, કંઈ પણ પાપ કરે છે, હિંસા કરે છે, એની એ વાતને કોઈ ન જાણતું હોય તો એને અંદરમાં એ ખટકે છે. પાપીને એ વાત અંદરમાં ખટક્યા કરે છે. એ ક્યાંથી ધ્યાન કરવાનો હતો? જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. તો બાહ્ય આચરણની અંદર એટલી શુદ્ધિ ન આવે અને કાંઈક ને કાંઈક દોષ થયા જ કરતો હોય, એવો જીવ નિર્વિકલ્પ અનુભવ કેવી રીતે કરે? બહુ સમજવા જેવી વાત છે. અકસાય આત્મદશાનો અતિન્દ્રિય શાંતિનો સ્વાદ કોને આવે? કે નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે તો. પણ પેલો મનમાં પાપનો જે કર્યું છે પાપ, અથવા તો કરી રહ્યો છે જે પાપ, ખોટા વર્તન કરી રહ્યો છે, એનો મનની અંદર કીડો તો સળવળતો જ હોય, તો એનો જ વિકલ્પ રહ્યા કરે. કોઈક રીતે એને એવો ભય પણ લાગ્યા કરે, કાંઈક ને કાંઈક ચાલ્યા જ કરતું હોય, મન શાંત પડે જ નહીં. એટલે આચરણ બહુ જરૂરી છે. આચરણ સાચું સત્ય આચરણ હોવું જોઈએ.
જેથી કોઈ ચિંતા હોય નહીં. અમારે શું છે, અમારે કાંઈ ખોટું કરવું નથી, ખોટું કર્યું નથી, ખોટું કરાવતા નથી, અને ખોટું કરવું નથી, એમાં બધું જ આવી જાય. સત્યની વાત પણ આવી જાય, અહિંસાની વાત પણ આવી જાય, અચોર્ય ભાવની વાત પણ આવી જાય. બધું જ લઈ લેવામાં આવે તો પછી એક શાંતિ છે. અને એવો પરિગ્રહ પણ નથી વધારતા, કોઈ ઈચ્છા આકાંક્ષાઓ પણ પડી નથી. ત્યારે શાંતિ જળવાય. અને શાંતિ જળવાય તો ધ્યાન કરી શકે. બધા ધ્યાન કરીએ પણ ભાઈ તું ધ્યાન કરતા પહેલા તારી દશાનો તો વિચાર કર. બાહ્ય દશાનો પણ એટલો જ વિચાર કરવાનો છે. આપણે ધ્યાનને માટે એમ કહીએ છીએ કે પોતાની ઓળખ ઊભી કરવી જોઈએ. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એ તો મુખ્ય વાત છે. છતાં પણ એટલી ઓળખ ઊભી કરીને પણ બાહ્યમાં પણ જો એક અંશ પણ અશાંતિનો ઉભો હશે તો સ્વરૂપનું લક્ષ નહીં થાય. એટલે બંને તરફથી આખી વાત તો લેવાની છે. ગુરુદેવે બહુ સરસ વાત મૂકી છે, કેવી રીતે એને શાંતિનો સ્વાદ આવે છે. પાંચમા ગુણસ્થાનની દશામાં આપણે એમ કહીએ છીએ કે ચોથા કરતા પાંચમે એ વારંવાર સ્વરૂપને સ્પર્શે છે, વધારે એમાંથી આનંદની અનુભૂતિ કરે છે. તો કેવી રીતે કરે? કેમ કે એને એવા વ્રત છે એટલે ક્યાંય કોઈ રીતે એ અતિચાર દોષમાં આવતો નથી. એટલે મનની કેટલી બધી શાંતિ છે. અહીંયા કે છે કે શ્રાવકને સ્વભાવથી જ સંસારના સર્વભાવથી ઉદાસીનતા છે. પહેલું અહીંયા પછી વાત છે ને ચોરીની વાત. એટલે કે છે કે ચોરને પ્રેરણા કરે, કરાવે કે અનુમોદે નહીં. ચોરી લાવેલ ધન લે ને બીજું. ત્રીજું, રાજ્ય વિરુદ્ધ કાર્ય કરે નહીં. તે જાણે છે કે સંસારમાં પુણ્ય મોટા તે મોટા છે. સંસારમાં પુણ્ય મોટા તે મોટા છે. મારી યોગ્યતા એવી છે તો મારે માથે રાજા છે. તે જાણે છે કે આ ખોટું કરે છે, પણ તેનો વિરોધ કરવા જેવો છે. એમ વિરોધની ભાવના ન ભાવે. વિકલ્પ આવે પણ રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિમાં ભાગ ન લે. કેમ કે સંસારમાં પુણ્ય મોટા તે મોટા મનાય છે. હવે શું કરવાનું એમાં? બીજાઓ જે લોકોને પુણ્ય વધારે છે અને પુણ્યથી દંપતિ વગેરે, આબરૂ વગેરે જે કાંઈ છે, પદ કે બધું પુણ્યથી છે, તો એથી એ મોટા મનાય છે. લૌકિકમાં બધા એને મોટા માને છે તો માને. તો એનો આપણે કાંઈ વિરોધ કરવા જવાની જરૂર નથી. રાજ્યની અંદર કોઈને રાજપાટ આવતું હોય, એને પુણ્ય છે એનું, એટલે રાજા થયો છે. તો આપણને કોઈ વિકલ્પ આવે એની સામે તો એનો વિરોધ કરવા જવાની જરૂર નથી. વિકલ્પ આવે પણ રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિમાં ભાગ ન લે. કેમ કે સંસારમાં પુણ્ય મોટા તે મોટા મનાય છે અને ધર્મમાં ગુણે મોટા તે મોટા કહેવાય છે. આપણે તો ધર્મ સાચવીને રહેવાનું છે. આપણે તો ધર્મમાં મોટા થવાનું છે. ગુરુદેવ અહીંયા એ વાત કરી ગયા છે. કોઈ કહે કે અમે લૌકિકમાં નીતિવાળા છીએ, માટે માંસ ન ખાય, નીતિવાન હોય, તે જ રાજા કે શેઠની નોકરી કરવું, તો તે સંસારમાં ન ચાલે. કેમ કે તેના પુણ્ય ઓછા છે. વળી આવા રાજા કે શેઠ હોય તો જ સલામ કરવું, નોકરી કરવું, એમ જે માને તેને પુણ્યનો ભરોસો નથી. રાજા અન્યાયી હોય તો તારે મધ્યસ્થ રહેવું. કારણ કે પૂર્વના કારણ વિના પ્રતિકૂળતા આવે નહીં. તને અત્યારે એવા સંયોગ આવ્યા છે તો કાંઈક એવા ઉદય છે, એટલે પણ તારે મધ્યસ્થ રહેવું. માટે સંસારમાં જે પુણ્ય પ્રમાણે મોટા હોય તેને તેના લૌકિક પુણ્ય પ્રમાણે ધર્મી જીવ સ્વીકારે છે. એટલે એનો અર્થ એ થયો કે એને પુણ્ય છે, બીજું કાંઈ એમાં આપણે વિશેષ સમજવાનું નથી. ધર્મી જીવ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જે છે, અને ત્યાં રાજા હોય અને રાજા કોઈક પ્રકારે એ બધું કંઈક અન્યાય વગેરે પણ કરતો હોય, પણ એનું પુણ્ય એવું હોય કે છતાં એની વાહવા થતી હોય. આપણે જોઈએ છીએ અત્યારે વર્તમાનમાં પણ એવું કે ખોટી ધર્મની પરંપરા કરતા હોય એવા કેટલાય લોકો ની પાછળ લાખો લોકો ગાંડા છે. એને ધર્મી માને છે, ગુરુ માને છે, સદગુરુ માને છે, બધું કઈક રીતે માનતા હોય. આપણે જાણતા હોઈએ કે આમાં કઈ ધર્મની વાત જ નથી, આ તો બધી ખોટી વાત છે, છતાં પણ શું થાય?
એનું એ પુણ્ય છે, એનું યશનામ કર્મ છે, એનું બીજી રીતે પણ એવું પુણ્ય છે, એટલે છે. એટલે ધર્મી જીવ એમ સમજે કે એ અત્યારે એને પુણ્યનો ઉદય છે, બસ. એટલે એમાં આપણે કઈ સામે વિરોધ કરવા માટે જવાની જરૂર નથી, આપણા ભાવ બગાડવાની. ગુરુદેવનો કહેવાનો આશય એવું છે કે ધર્મી જીવ પોતાના ભાવ બગાડતો નથી, કેમ કે જગતમાં તો આવું જ હોય. રાગ દ્વેષનું સ્વરૂપ છે. કોઈને પુણ્ય વધારે હોય, પૂર્વે જે ભાવ કર્યા હોય એને કારણે ભલે ને પાપાનુબંધી પણ પુણ્ય હોય, અત્યારે પુણ્ય હોય, પણ એનો અર્થ એવો પણ નથી કે ધર્મ માટે આપણે એ પુણ્યવાન છે તો એને અનુસરવું, એવો અર્થ નથી. પણ કોઈક અપેક્ષાએ અત્યારે આપણા પુણ્ય એટલા નબળા હોય તો આપણે એવી નાની નોકરી ધંધા કરતા હોય તો બરાબર છે. ગુરુદેવ અહીંયા વાત લીધી ને, અને પછી એ વખતે આપણે એમ કહીએ કે ના હું આમ નહીં કરું તો નહીં ચાલે. વિરોધ કરવાનો કાંઈ અર્થ નથી, પણ એની વાતને આપણે અનુમોદન ના આપીએ, એની અધર્મની વાતને આપણે અનુમોદના ન કરીએ, એમ અહીંયા કહેવાનો આશય છે. પણ લૌકિક પુણ્ય પ્રમાણે ધર્મી જીવ એને સ્વીકારે છે, ના પાડે. એક વાત મૂકી દીધી છે અહીંયા. આગળ કહે છે કે માતા પિતા મિથ્યા દ્રષ્ટિ હોય, પુણ્ય ઓછા હોય, પણ સમકીતી પુત્ર એમ ના માને કે તેઓ ધર્મ પામે, પુણ્યવાન થાય તો જ વિનય કરવું અને વડીલ માનું. એમ ના માને કે આ માતા પિતાને સમ્યક દર્શન નથી તો હું એમનો વિનય ન કરું, એમને પુણ્યવાન થાય ને ધર્મ માને તો જ હું એમનો વિનય કરું, એમને વડીલ માનું. એમ ના માને. વડીલ છે તો વડીલ માને છે. તે જાણે છે કે આવા સંયોગમાં આવવું તે મારી યોગ્યતા છે. અત્યારે મારી યોગ્યતા એવી છે કે જેથી કરી અને મારી આસપાસ આવા સંયોગો હોય, અને એમ જાણી લોક વ્યવહારમાં પણ વિરોધી વર્તન ન કરે. માતા પિતા મિથ્યા દ્રષ્ટિ હોય અને પોતે સમ્યક દ્રષ્ટિ હોય તો એમાં એમને વડીલ તરીકે ન માને કે એવી કોઈ વાત એને હોય નહીં. માતા પિતા શેઠ રાજા વગેરે આવા જ જોઈએ એમ કોઈ માને છે. પણ દરેક જીવના પૂર્વના કારણ વિવિધ છે, તો સંયોગમાં કાર્યમાં પણ વિચિત્રતા છે. પૂર્વે કારણમાં ફેર હતો તેથી કાર્યમાં ફેર છે, છતાં કાર્યરૂપ ફળને બીજી રીતે માગે છે. હવે પોતાને એવો પુણ્યનો એવો જાતનો ઉદય છે તો એવા સંયોગ એની આસપાસમાં છે કે જે સમ્યક દર્શન પણ નથી, ધર્મની પણ ખોટી રીતે પ્રવૃત્તિ કરી રહ્યા છે. એવાના સંયોગમાં આવવું બન્યું પોતાને, તો એ પૂર્વના કારણ છે. તો કે છે તેમાં એવી વિચિત્રતા હોય. દરેક જીવના પૂર્વના કારણ જુદા જુદા છે, વિવિધ છે, તો સંયોગમાં કાર્યમાં પણ વિચિત્રતા છે. પૂર્વે કારણમાં ફેર હતો તેથી કાર્યમાં ફેર છે, છતાં કાર્યરૂપ ફળને બીજી રીતે માગે છે, ઈચ્છે છે. તે પુણ્ય પાપના નિયમને સમજતો નથી. મારું પુણ્ય અત્યારે એવું છે કે જેને કારણે આજુબાજુમાં બીજા બધા જે છે એ બધા દિનેશ્વર ભગવાનની વાણી પ્રમાણે વિચાર કરીએ તો એ બધા કોઈ ધર્મ માર્ગમાં છે જ નહીં, અને જે પૈસા વગેરે જે કંઈ પ્રાપ્ત કરી રહ્યા છે એમાં નીતિ નથી. આપણને એમ લાગે તો શું કરવું? આપણે તો કરવાનું કાંઈ છે જ નહીં. મારા પણ એવા ઉદય છે કે જેથી હું આ બધાના સંયોગની વચ્ચે રહ્યો છું. એ મારો ઉદય છે, પણ એથી કરીને મારે મારા ભાવ બગાડવા નહીં. પણ હું એમ દ્રઢ થઈ જવું કે ના, હવે આ સંયોગો મારે જોઈએ જ નહીં તો શું કરી શકવાનો છું? એ સંયોગો હું બદલી શકવાનો નથી. મારી આસપાસમાં રહેલા જે છે એના સંયોગો હું બદલી શકવાનો નથી. દેશની અંદર કોણ પ્રેસિડેન્ટ થાય એ હું કાંઈ બદલી શકું છું? કાંઈ બદલી શકાતું નથી. જે થવાના છે તે થાય છે. તો કેટલાય પ્રકારે બધી રાજકીય ઉથલ પાથલો, ખોટું અસત્ય બધું ચાલી રહ્યું છે, તો હું કહું કે ના, મારે હવે અહીંયા આ દેશમાં રહેવું નથી. એ થઈ શકવાનું છે? મારું ક્ષેત્રાંતર મારા પુણ્ય અને પાપ પ્રમાણે થાય. એટલે મને જે સંયોગો આસપાસમાં મળે એમાં પણ મારું કેવું પુણ્ય છે એ પ્રમાણે મને મળે, પણ એનાથી મારે વિચલિત નથી થવાનું, એમ અહીંયા કહેવાનો આશય છે. કેમ કે હું સમજુ છું કે એ પુણ્ય અને પાપના નિયમને અનુસારે છે. જો હું એમ માનું કે આ સંયોગ ના જોઈએ એટલે મને એક ફળ સ્વરૂપે એ સંયોગ મળ્યા છે,
ગુરુદેવ એ કહે છે કે છતાં કાર્યરૂપ ફળને બીજી રીતે માગે છે તો તે પુણ્ય પાપના નિયમને સમજતો નથી. કોઈ સંયોગ વિયોગ અકસ્માત નથી. કોઈ સંયોગ વિયોગ અકસ્માત નથી. આ સમયે આવી જ યોગ્યતા હોય એમ જ્ઞાની જાણે છે. ખૂબ સરસ રીતે બધી વાતને ગુરુદેવે લીધી છે અને આગળ પણ એનો ઘણો વિસ્તાર લીધો છે અને એ વાતને આપણે બીજી અપેક્ષાથી આખી બધી વાત છે પણ કોઈને એમ લાગે કે આની અંદર આ બધું કેમ લેવામાં આવ્યું છે તો એ વાતને આપણે આજે પૂરી કરી લઈએ. ગુરુદેવ કહે છે કે જો રસ્તામાં ચોર લૂંટારા મળ્યા તો તેને મારી નાખવા જોઈએ. ખોટા અમલદાર આવે તો વિરોધ કરવો જોઈએ. એવી સંયોગની અને વિકારની ભાવના ન કરે. જેવા વિકારની ભાવના એને ન થવી જોઈએ. સંયોગ છે એ સંયોગ પોતાના પૂર્વ એવા કર્મના ઉદયને કારણે આવ્યો છે તો આપણે પણ એવી ભાવના ન કરીએ. ખોટા મળ્યા તો એને મારી નાખવા જોઈએ કે ખોટા અમલદાર આવ્યા છે વિરોધ કરવો જોઈએ, આમ એની સાથે ઝઘડવું જોઈએ. આ તે એવો વિકાર મનમાં વિકલ્પ ના આવે. એવી સંયોગની અને વિકારની ભાવના ન કરે. વિકલ્પ આવે તો વસ્તુ સ્વરૂપ વિચારી જ્ઞાતા રહે પણ ક્રોધ કરવા જેવો કે એ ક્રોધને લંબાવવા જેવો છે કે વેર વિરોધ કરીએ તો જ નભી શકાય એવું ધર્મી માને નહીં. આપણે ટકી રહેવા માટે પણ એનો વિરોધ તો કરવો જ પડે. નહીં વિરોધ કરીએ તો આપણે ક્યાંય ફેંકાઈ જઈશું. આવું જૈનોમાં પણ બોલે છે. વેર વિરોધ કરવો નહીં તો ટકી શકાય નહીં. આપણો જૈન ધર્મનો આ લોકો નાશ કરી નાખશે વગેરે વગેરે વગેરે. અહીંયા કહે છે કે એવો ક્રોધ કરવા જેવો કે ક્રોધ લંબાવવા જેવો નથી. વેરની ભાવના ને પણ લંબાવવા જેવી નથી. એવો વેર વિરોધ કરીએ તો જ નભી શકાય એવો મનમાં વિકલ્પે ધર્મીને તો ઉઠે નહીં. ધર્મી એમ માને નહીં. સમ્યક દ્રષ્ટિ વિરોધી સાથે લડાઈ પણ કરે, બરાબર છે, ક્યારેક એવું પણ થાય, છતાં ત્યાં તે પોતાની વર્તમાન નબળાઈનો દોષ માને છે. એવી લડાઈનો એને વિકલ્પ આવ્યો તે પોતાના પુરુષાર્થની વર્તમાનમાં નબળાઈ છે એમ માને છે. સમ્યક દ્રષ્ટિને શુક્રા લડાઈ કરવી પડે એમ માને છે. એટલી પોતાની નબળાઈ છે, સ્વરૂપમાં નથી રહેતો. બીજી ક્ષણે રાગ ટળી જાય એમ ભાવના છે. વિકલ્પ આવે છતાં તેને પોતાની નબળાઈનો દોષ ગણે છે. પણ વિકાર કરવા જેવો છે. રાજ્યકર્તાઓ અન્યાયવાન હોય તો વિરોધ કરવો જોઈએ એમ માનનારને તો આશ્રવની કર્તાપણાની ભાવના છે. એને તો પછી એવા આશ્રવ થાય, આમ કરવું જોઈએ તો પછી એને આશ્રવની કર્તાપણાની ભાવના છે અને ત્યાં જ્ઞાતા સ્વભાવનો જ વિરોધ છે. પોતાનો જ્ઞાતા સ્વભાવ છે તો આવા રાજ્યકર્તાઓ અન્યાયવાન કેવા અમલદારો કે આ બધા જે આવ્યા એવો સંયોગ પોતાને પ્રાપ્ત થયો તો પોતાને જો ખરેખર જ્ઞાતા સ્વભાવનો વિરોધ ન હોય તો એ બધું પોતાના જ્ઞાનનું જ્ઞેય છે એમ થવું જોઈએ ને. પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. પણ જો એમ ન માને અને એ ભાવમાં આવી જાય એ બધાનો વિરોધ કરું, આમ કરું, તેમ કરું, આમ લડું, તેમ કરું, તો એને પોતાના જ્ઞાતા સ્વભાવનો જ વિરોધ કર્યો. પોતાના જ્ઞાતા સ્વભાવને એને માન્યું નહીં. એટલે ભાઈ હું ભગવાન આત્મા જ્ઞાતા સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું અને આ બધું જગતમાં ચાલી રહ્યું છે, મારી આસપાસમાં જે ચાલી રહ્યું છે મારા જ્ઞાનનું જ્ઞેય છે. અને એવું મારી આસપાસમાં કેમ ચાલી રહ્યું છે? કેમ કે પૂર્વે મેં એવા ભાવ કર્યા હશે એટલે મને એવા સંયોગો પ્રાપ્ત થયા. પણ છતાં એ સંયોગોથી હું જુદો છું, હું ભગવાન આત્મા છું એમ કરીને એનાથી અલિપ્ત રહેવું જોઈએ. અને એમાં એનું કોઈ કાંઈ બગાડી દેવાનું નથી. કોઈ કોઈનું કાંઈ કરી શકતું જ નથી. એ તો મૂળ વાત છે. ઉદયો આવે એ કર્મના ઉદયો છે પણ એથી કરી અને પોતે ભગવાન આત્મા એ મટી જતો નથી. ગુરુદેવ આગળ કહે છે કે જ્ઞાનીની દ્રષ્ટિ સંસારથી છૂટવાની છે. તેથી રાગ રહિત નિવૃત્ત સ્વભાવની મુખ્યતા, રાગ રહિત નિવૃત્ત સ્વભાવની મુખ્યતા, એની જ ભાવના, એનો આદર અને એમાં એ સાવધાન છે. છતાં કોઈ અતિચારમાં જોડાઈ જાય પણ તેનાથી છૂટી શાંત જ્ઞાન ભાવમાં ઠરવા જ માગે છે. કેવા અતિચારમાં આવી જાય, આ બધા વ્રતના અતિચારો જે કયા દોષ કયા એમાં આવી જાય
તો તરત જ એને ખ્યાલ આવે કે તરત જ એનાથી છૂટવા માંગે છે, એટલે ફરી ન કરવા માટે એ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ બધું કરે છે. જ્ઞાન સ્વભાવમાં એને તો ઠરવું છે, પાંચમા ગુણસ્થાન વાળાને તો બીજું કાંઈ કરવું નથી. પણ સંયોગ એવા આવે, ગુરુદેવ કહે છે કે પણ સંયોગ પલટાવવું અને ક્રોધ આદિ કરવા જેવો છે એમ જે માને, સંયોગ એવા આવ્યા હોય તેમ કે હવે હું સંયોગને બદલાવી નાખું, એના તરફ ક્રોધ કરવું, એવી વાત નથી. સંયોગ પલટાવવું કે ક્રોધ આદિ કરવા જેવો છે એમ જે માને છે તેને તો શ્રદ્ધામાં મોટો વિરોધ છે. જ્ઞાનીને વિતરાગ દ્રષ્ટિ જ મુખ્ય છે, તેમાં તો જરાય હાનિ થવા દેતો નથી. પણ ચારિત્રમાં નબળાઈથી અતિચાર થઈ જાય તો નિંદા કરી ખેદ પામે છે, નિંદા અને ગઢા કરી અને પોતે એના પ્રાયશ્ચિત પણ કરે છે. પણ એવા અતિચાર લાગી જાય તો પછી એ હોશ લાવી અને બચાવ નથી કરતો, જસ્ટિફાય નથી કરતો કે આવો દોષ તો ગૃહસ્થમાં હોય તેથી વાંધો નહીં, એવી વાત ના હોય. એને દોષ છે તો દોષ છે, એમાં ગૃહસ્થને આવો દોષ તો વાંધો નહીં. જો એમ કરે તો સ્વચ્છંદી મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મી અંદર ઠરવાની સમવાની ભાવના કરે છે, સમાવાની ભાવના કરે છે, અંદર ઠરવાની, પોતાની અંદર સમાઈ જવાની ભાવના કરે છે. ક્યારે સર્વ આસક્તિ છોડી ભાવલિંગી મુનિ દશા અંગીકાર કરું, એવો ભાવ સાચા શ્રાવકને હોય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં મસ્ત થઈ દેહ ઇન્દ્રિયને ભૂલી જંગલમાં શાંત એકાંત સ્વ સંવેદનમાં જ રહું, એવી વિતરાગ થવાની એમને ભાવના છે. ધર્મીને તો આવી ભાવના છે. હવે બ્રહ્મચર્ય અણુવ્રતનું વ્યાખ્યાન કરે છે, એની ગાથાઓ આવશે. તો આજે આપણે 2 વ્રત સંબંધી વાત લીધી અને ગાથા 336 સુધી આપણે સ્વાધ્યાય કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.